આજે વર્ષ 2025નો છેલ્લો દિવસ છે ત્યારે યુવાધન હિન્દુ સંસ્કૃતિને અનુસરી નવા વર્ષને આવકારવા આતુર દેખાયો છે। આજે 31 ડિસેમ્બર છે અને યુવાધન પાર્ટીઓ કરતું નજરે પડે છે, પરંતુ સુરતમાં કંઈક દ્રશ્યો અલગ જોવા મળ્યા છે। સુરતના ઇસ્કોન મંદિરમાં મોટી સંખ્યામાં આજે યુવાનો ભગવાનના દર્શન કરી અને વર્ષના છેલ્લા દિવસને વિદાય આપી રહ્યા છે। આપણી સાથે યુવતીઓ મોજૂદ છે, આપણે એમની સાથે વાત કરીશું કે 31 ડિસેમ્બરને લઈને તેઓ કઈ રીતે આ ઉજવણીને જોઈ રહ્યા છે અને કઈ રીતે હિન્દુ સંસ્કૃતિને આવરી રહ્યા છે। જી, આપનું નામ? मेरा नाम मोनी महतो है और हमें अपने कल्चर के हिसाब से चलना चाहिए। कोई भी दिन हो या फिर वो क्रिसमस डे हो चाहे कुछ भी हो, हमें अपने कल्चर को ही करना चाहिए क्योंकि हमारा कल्चर सबसे फर्स्ट है और वेस्टर्न कल्चर को हमें नहीं अपनाना चाहिए। अपना कल्चर अपना होता है, अब नहीं तो हमारा जो कल्चर है वो हमारा लुप्त हो जाएगा। इसलिए हम लोग अपने वेस्टर्न ड्रेस में भगवान के दर्शन करने आए। अच्छा, मतलब कई लोग पार्टी करने जाते हैं और हिंदू संस्कृति को अपना रहे, क्या बोलोगे हिंदू संस्कृति को? हम इसमें जन्म लिए हैं तो हमें इस पे गर्व होना चाहिए ना। तो और पार्टी तो ठीक है, वो तो कभी कभी होता है, हम जिस टाइम पे चल रहे उसे तो छोड़ नहीं सकते ना, प्रेजेंट टाइम को उसे भी अपनाना चाहिए और अपने जो अपना कल्चर है उसे भी नहीं छोड़ना चाहिए। दोनों की जो हाथ है दोनों उसे पकड़ के चलना चाहिए, नहीं तो हमारी ज़िंदगी सही चलेगी ना। अगर किसी भी एक हाथ को छोड़ेंगे तो हमारी ज़िंदगी सही नहीं चलेगी। जी, ચોક્કસ રીતે આપણે વાત કરી કે આપ શું કહી રહ્યા છો કે કઈ રીતે તમે હિન્દુ સંસ્કૃતિને જોઈ રહ્યા છો? હિન્દુ સંસ્કૃતિ અમારી ચાલુ આવતી પરંપરા છે જેનો અમે લોકો છોડી નહીં શકતા। આપણે કલ્ચર બદલીએ છીએ પણ કલ્ચર બદલતા હિન્દુ સંસ્કૃતિને જો ભૂલી જઈએ તો પછી આપણી સંસ્કૃતિ એ માન્ય નહીં ગણાય। એટલે અમે આજની પેઢી પ્રમાણે બી અમારું કલ્ચર અપનાવીએ છીએ કે અમને 31 ડિસેમ્બર છે, તમે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છો, અમને ભગવાનના દર્શન કરીને બહુ સરસ લાગ્યું। અમને એવું લાગે છે કે અમે અમારું કલ્ચરમાં જ ચાલી રહ્યા છીએ અને ભગવાનના દર્શન કરીને અમારું નવા વર્ષની શરૂઆત બહુ સારી થાય અને એમાં કંઈ નવું અમને જાણવા મળે। અમે એ ભાવનાથી ભગવાનના દર્શન કરવા આવ્યા છીએ। ચોક્કસપણે તમે પણ તમારા મિત્રો સાથે ઉપસ્થિત છો? હા, એકદમ સારું લાગે છે અને ફ્રેન્ડ્સ લોકો જોડે મંદિરે પૂજા કરવા આવ્યા છે એ તો અમારી માટે ખુશીની વાત છે ને ભગવાનની છેલ્લો દિવસ છે તો સારો દિવસ જાય, અમારો સારું વર્ષ જાય 2026, એના માટે ભગવાનની પૂજા કરવા માટે આવ્યા છે। ચોક્કસપણે આપણે સાંભળ્યું કે અત્યારે યુવાનો પણ મોટી સંખ્યામાં અહીં ભગવાનના દર્શન કરવા માટે પહોંચી ગયા છે અને 31 ડિસેમ્બરે હિન્દુ કલ્ચરને આવરી રહ્યા છે। સાથે યુવાનો પણ અહીંયા ઉપસ્થિત છે, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતે તેઓ આ નવા વર્ષની ઉજવણીને જોઈ રહ્યા છે। મારું માનવું છે, બ્રહ્માંડજી મહારાજ કહે છે કે તમે 2400 કલાક ભગવાનનું નામ જપ કરો। ભગવાનના નામ જપ કરવાથી તમને શાંતિ મળશે, તેથી બ્રહ્માંડજી મહારાજનું તમે નામ જપ કરો અને પાર્ટી ન કરવી જોઈએ, ભગવાનનું નામ કીર્તન કરવું જોઈએ 2400 કલાક। તેથી ભગવાનની શાંતિ મળે, આપણને શાંતિ મળે, આપણા પરિવારને શાંતિ મળે, તે માટે ચોક્કસપણે આપણે જોયું કે આજનું યુવાધન હિન્દુ સંસ્કૃતિને અનુસરી રહ્યું છે અને મંદિરોમાં દર્શન કરવા માટે પહોંચી રહ્યું છે। આપણી સાથે બીજા લોકો પણ ઉપસ્થિત છે એટલે આપણે એમની પાસે પણ વાત કરીશું। મારું નામ દ્રષ્ટિ છે। આજે તમે ઇસ્કોન મંદિર આવ્યા હા, છો, આજે 31 ડિસેમ્બર છે, લોકો પાર્ટીઓ કરે ખરેખર તો મેં વિચાર્યું નહીં હતું કે મેં અહીંયા આવવાની છું ઇસ્કોન। આ તો બધું અચાનક જ મારા માટે પ્લાન થઈ ગયું અને એ પણ નહીં ખબર હતી કે આજે આરતીમાં પણ મેં આવીશ એટલું, અને એક્ઝેક્ટ મેં પગે લાગ્યું ને એક્ઝેક્ટ દ્વાર બંધ થઈ ગયા, બહુ જ સારું ફીલ થયું। લોકો પાર્ટીઓ કરવા જતા હોય છે અને આજે તમે મંદિરે પહોંચ્યા। હા, હું પાર્ટીમાં તો માનતી નથી કેમ કે દિવસ ખતમ થાય તો ભગવાનથી, શરૂ થાય તો ભગવાનથી જ, એટલે થેન્ક યુ, બહુ સારું ફીલ થયું। મારી છે ને 2025 એકદમ સારી એન્ડિંગ થઈ છે। આમ તો કંઈ કહેવા જેવું છે નહીં। તમે મતલબ આંખમાં આંસુ આવી ગયા છે ભગવાનના દર્શન કરીને, પણ કેમ, શા માટે? મારો પ્રેમ છે ભગવાન માટે। હવે નવા વર્ષની શરૂઆત તમે ભગવાનને યાદ કરીને કરવા માંગો છો? નવા વર્ષની શરૂઆત આનો અંત બધું ભગવાનથી જ છે। ચોક્કસપણે આપણે જોયું કે યુવાનોમાં ભગવાનના દર્શન કરીને એક આંસુ આવી ગયા છે, એક ખુશી આવી ગઈ છે અને તેઓ પણ માની રહ્યા છે કે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણા નવા વર્ષની ઉજવણી કરવી જોઈએ અને વર્ષના છેલ્લા દિવસને પણ ભગવાન સાથે મનાવવો જોઈએ। આપણી સાથે ઇસ્કોન મંદિરના મહારાજ ઉપસ્થિત છે, આપણે તેમની સાથે વાત કરીશું કે આજે 31 ડિસેમ્બરને લઈને કેવા આયોજનો ઇસ્કોન મંદિર દ્વારા કરવામાં આવ્યા છે। જી મહારાજ। हरे कृष्णा, मेरा नाम सचिशुत कुमार दास, मैं इस्कॉन मंदिर जहांगीरपुरा सूरत से बोल रहा हूँ। आज 2025 का अंतिम दिवस है, 31 है।
सूरत के लोग ना जाने कितने सारे से प्रोग्राम बनाते हैं, इधर जाएंगे उधर जाएंगे, ये खाएंगे वो खाएंगे, पर इस्कॉन मंदिर में भक्त लोग सवेरे से भजन कीर्तन प्रवचन में लगे हुए हैं। रात को 9 से 12 बजे हम लोग स्पेशल भजन कीर्तन रखे हैं। तो सबको निवेदन है, आमंत्रण है, आप लोग आइए, भजन कीर्तन में भाग लीजिए, क्योंकि नया साल भजन कीर्तन के साथ अगर आप शुरुआत करेंगे तो आने वाला दिन जो है आपके लिए मंगलकारी होगा। વર્ષનો છેલ્લો દિવસે ઘણા બધા પાર્ટી એવું બધું કરતા હોય, પણ આપણે ભગવાન સાથે મનાવીએ તો વધારે આનંદ આવે। તો બહાર જઈ શકાય વાંધો નથી, પણ બહાર જઈને પછી આપણે શું કરી રહ્યા છીએ તે મહત્વનું છે, અને મંદિરે પણ ભજનનો લાભ લઈ શકીએ। જો ભગવાન સારું બધાને જ આપે છે, જો આજના દિવસે અને વર્ષના પહેલા દિવસે તમે યાદ કરો એ બહુ જ સારી વાત કહેવાય। બહુ મસ્ત લાગે છે, એકદમ આનંદ એવું। આ લોકો બધા પાર્ટી સાટી કરે પણ એ લોકોને બગાડવાનો રસ્તે ઉપર જાય છે ને અમે ભક્તિના રસ્તે ઉપર જાય છે, બસ એટલો જ ડિફરન્ટ છે। છેલ્લા એન્ડિંગ વર્ષમાં અમુક લોકો દારૂ પીને પોતાનું જીવન બગાડે છે ને અમે લોકો અહીંયા આવીને ભક્તિ કરીએ છીએ બસ। બીજી વાત એ છે કે આપણે હિન્દુ ધર્મ મુજબ આપણું નવું વર્ષ તો આ છે જ નહીં, આપણે દિવાળી બેસતું વર્ષ આવે એ જ આપણું નવું વર્ષ છે। हाँ, हम साल के आखिरी दिन मैं अपने मेरे स्टूडेंट लोग हैं उन लोग को बोली कि चलो इस्कॉन मंदिर, राधे कृष्ण की मंदिर है। मैं अपने स्टूडेंट को बोली कि चलो इस्कॉन मंदिर, वहाँ पे बहुत अच्छा लगता है, हम घूम के आते हैं दर्शन करके राधे कृष्ण भगवान के। लड्डू गोपाल के इसलिए हम लोग साथ में लेके आए। हम लोग को यहाँ पे बहुत अच्छा लगता है मंदिर में। यहाँ पे मंदिर में बहुत शांति शांति लगती है। पार्टी के लिए नहीं पर मंदिर लेकर आए मैम, ये मेरे लिए बहुत अच्छा है क्योंकि मुझे अच्छा लगा जो हमारी मैम मंदिर लेकर आई। મોટી સંખ્યામાં યુવાનો અત્યારે જ પહોંચી ગયા છે અને ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવી સાથે છેલ્લા દિવસને ભગવાનનો આભાર માનવા માટે મંદિરે પહોંચ્યા છે અને બીજી બાજુ નવા વર્ષને આવકારવા માટે પણ ખૂબ જ સરસ ભગવાન આયોજન કરે છે અને ભગવાનથી જ શરૂઆત અને પૂર્ણતા થાય છે તેવું જણાવી રહ્યા છે। કેમેરામેન મુન્ના મલવારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।